Hello, friend. Welcome to my YouTube channel, Unique Maths. As you suffer to all of you, friend. Today we discussing ગુજરાત હાઈકોર્ટ બિલીફની મેન્સની એક્ઝામ આજે એટલે કે 18 મે 2025ના રોજ જે લેવાયેલ છે એના મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરીશું. મેથ્સ એન્ડ રિઝનિંગ રિલેટેડ ક્વેશ્ચનના पेपर सॉल्यूशन करीશું. सो फ्रेंड, वीडियो को लाइक नहीं किया है, हरिए वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही पेपर सॉल्यूशन और मैथ्स एंड रीजनिंग रिलेटेड कोई भी टॉपिक के वीडियो की नोटिफिकेशन आपको मिलती रहे. सो अगेन एंड अगेन वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए. सो जो पेपर स्टाइल थी उसमें 50 માર્ક્સનું ગુજરાતી, 30 માર્ક્સનું મેથ્સ એન્ડ રિઝનિંગ અને 20 માર્ક્સનું કરંટ અફેર. આ ટાઈપની કંઈક પેપર સ્ટાઇલ હતી. ઓકે, સો વી સ્ટાર્ટ પેપર સોલ્યુશન. ફર્સ્ટ ક્વેશ્ચન કે એક વિદ્યાર્થીએ સાચા જવાબ આપવા કરતાં બમણા જવાબ ખોટા આપ્યા છે. જો તેને કુલ 45 જવાબ આપ્યા હોય તો સાચા જવાબની સંખ્યા શોધો. હવે સાચા કરતાં ખોટા છે 2 ગણા આપ્યા છે, તેનો રેશિયો શું થશે? 2:1 કરીએ તો 3નો રેશિયો થાય. ટોટલ 3 ભાગના જવાબ આપેલા છે એટલે કેટલા જવાબ આપ્યા છે? 45. 45માંથી 1 ભાગ એટલે સાચા આપ્યા છે, જ્યારે એના 2 ભાગ જે છે એ ખોટા જવાબ. 45 ભાગ્યા 3 કરીશું તો શું મળશે? 15. એટલે કે 15 જવાબ છે એ સાચા છે, જ્યારે એને 15ના બમણા કરીશું તો 30 જવાબ છે એ ખોટા છે. બંનેનો સરવાળો 45 થાય છે. આપણો જવાબ પ્રશ્ન એવો છે કે સાચા જવાબની સંખ્યા કેટલી છે? તો 15. એટલે ઓપ્શન નંબર 4 જે છે એ સાચો થશે. આ એક્ઝામ આ ક્વેશ્ચન જે છે એ તમે તમારા નોલેજ પ્રમાણે કરી શકો. ઘણી બધી મેથડથી ક્વેશ્ચન સોલ્વ થઈ શકે, એટલે તમે તમારા વિવેક બુદ્ધિથી સોલ્વ કરી શકો. ઓપ્શન થ્રુ પણ કરી શકાય. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 96. કથન આપ્યું છે કે કોઈ ખેતર ઘર નથી. સપોઝ આ ખેતર છે, આ ઘર છે. કોઈ ખેતર ઘર નથી એટલે કોઈ બંને વચ્ચે કશો સંબંધ નથી. ત્યારબાદ બધા ખેતર બગીચા છે, બધા ખેતર બગીચા છે. ઓકે, તો એનું નિષ્કર્ષ શું કહે છે કે કોઈ પણ ઘર ખેતર નથી. તો ઘર તો ખેતર નથી, બંને વચ્ચે કશો સંબંધ નથી, એટલે પહેલું સાચું થશે. અમુક ઘર ખેતર છે, ના, ઘરને ને ખેતરને કે બગીચા જોડે કશો સંબંધ ઘરને નથી, એટલે બીજું વિધાન જે છે એ ખોટું પડશે, કારણ કે અમુક ઘર ખેતર છે એવું નિષ્કર્ષ આપ્યું છે, તો એ ખોટું થશે. ઓપ્શન બીજું જે નિષ્કર્ષ છે. ત્યારબાદ નિષ્કર્ષ નંબર 3. અમુક બગીચા ખેતર છે, તો એ સાચું થશે. અમુક બગીચા છે એ ખેતર છે. બધા ખેતર તો બગીચા છે, એટલે જેટલા ખેતરો છે એ બગીચા છે, તો એ બગીચા ખેતર થશે. અમુક ભાગ ખેતર થશે બગીચાના, એટલે નિષ્કર્ષ નંબર 3 પણ સાચું થશે. તો અહીંયા શું થશે? નિષ્કર્ષ 1 અને 3 સાચા છે, એટલે ઓપ્શન નંબર 3 ઓપ્શન 3 સાચો થશે. ફક્ત નિષ્કર્ષ 1 અને 3 અનુસારે છે, એટલે ઓપ્શન 3 સાચો થશે. ધેન મૂવ નેક્સ્ટ 97. ઇઝી લેવલનો કહી શકાય. અમુક ક્વેશ્ચન નિગ્લેક્ટ કરતા મેથ્સ એન્ડ રિઝનિંગનું લેવલ સરસ હતું. પ્રશ્ન 97. જો 2 જાન્યુઆરી 2009ના રોજ બુધવાર હોય તો 3 જાન્યુઆરી 2010ના રોજ કયો વાર હશે? 2 જાન્યુઆરી 2009 2 જાન્યુઆરી 2009ના રોજ જો બુધવાર છે તો 3 જાન્યુઆરી 2010નું જોવાનું છે. 2 જાન્યુઆરી 2009 એ બુધવાર હોય તો 2 જાન્યુઆરી 2010ના કયો વાર થાય? તો ગુરુવાર. અને 3 જાન્યુઆરી એ શુક્રવાર થાય, એટલે ઓપ્શન 3 જે છે એ સાચો થશે.
3 જાન્યુઆરી 2010 રોજ શુક્રવાર થશે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો, સોલ્વ કરવો પડે એમ જ નહોતો, 2 દિવસ ઉમેરવાના હતા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 98 કે ઘડિયાળમાં કયા સમયે કલાક અને મિનિટ કાંટો એકબીજા સાથે એક જ વખત ભેગા થાય છે? તો 11 થી 1ની વચ્ચે એક જ વખત ભેગા થશે. 11 થી લઈને 1ની વચ્ચે જ્યારે 12 વાગશે ત્યારે એક જ વખત બંને મિનિટ અને કલાક કાંટો એક જ વખત ભેગા થશે. બાકીમાં એક કરતાં વધુ વખત ભેગા થઈ શકે. ઓકે, એટલે અહીંયા ઓપ્શન બી સાચો થશે. તેનું નેક્સ્ટ ક્વેશ્ચન 99 ABCDEF નામના 6 લોકો છે એ 1 કરોડમાં ઊભા છે. હવે સી અને ડી વચ્ચે કોઈ નથી. ચાલો સી અને ડી વચ્ચે કોઈ નથી. ડીની બાજુમાં એફ છે, ડીની બાજુમાં એફ છે, એફ અને એની વચ્ચે બી છે, એફ અને એની વચ્ચે બી છે, ડી અને ઈની વચ્ચે સી છે. ઓકે, તો બંને છેડા પર કોણ હશે? બંને છેડા પર 2 લોકો હશે. કયા 2 લોકો હશે? તો એ અને ઈ. ઓપ્શન નંબર 1 સાચો થશે, એ અને ઈ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. નંબર 100 વિધાન આપ્યું છે. હવે જે પણ વિધાનવાળા ક્વેશ્ચન છે ને એની અંદર સોલ્યુશનની અંદર તફાવત રહી શકે. પેપર સેટર અને આપણા સોલ્યુશનમાં તફાવત રહી શકે જે વિધાનવાળા છે ત્યાં. કારણ કે વિધાન એ પ્રકારના હોય છે કે એ શું કહેવા માંગે છે એ પેપર સેટર ઉપર ડિપેન્ડ કરે છે. એના મતલબ એક કરતાં વધારે નીકળતા હોય ત્યારે આવું બની શકે. તો વિધાન કહે છે કે તાજેતરમાં સર્વેક્ષણ અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે જેઓ દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક શારીરિક વ્યાયામ કરે છે તેઓને હૃદયની કોઈ બીમારી થવાની સંભાવના ઓછી હોય છે. જો અહીંયા કયો શબ્દ આપ્યો છે? સંભાવના ઓછી હોય છે, હૃદયની બીમારી થાય જ નહીં એવું કીધું નથી, પરંતુ એની પ્રોબેબિલિટી ઓછી છે એવું કીધું છે. એટલે શબ્દ ઉપર ડિપેન્ડ કરે આન્સર, અને ખાસ તો પેપર સેટર શું કહેવા માંગે છે એના ઉપર ડિપેન્ડ કરે. તો તારણની અંદર ફર્સ્ટ તારણ છે કે સ્વસ્થ જીવન જીવવા માટે મધ્યમ સ્તરની શારીરિક કસરત જરૂરી છે. જરૂરી છે એ એટલે ફરજિયાતપણું દર્શાવે તો ન કહી શકાય, પરંતુ સ્વસ્થ જીવન માટે જરૂરી કહી શકાય, પણ નેસેસરી નથી. જરૂરી છે, કરો તો સારું છે એમ. ફરજિયાત જ હોય એવું જરૂરી ન કહી શકાય. એટલે સાચું ન સાચું બરાબર, પણ આપણે અહીંયા સાચું કહીશું. ત્યારબાદ બીની વાત કરીએ તો બધા લોકો જે બેઠાડું નોકરી કરે છે તેઓ ચોક્કસપણે હૃદયની બીમારીઓથી પીડાય છે. એવું તો ના જ કહેવાય ને, બેઠાડું જીવન જીવતા નોકરિયાત છે એ બધા થોડા હૃદયની બીમારીથી પીડાય છે. એટલે એ પણ સાચું જ ના કહેવાય. અને અહીંયા આપણને જે વિધાન આપ્યું છે એમાં ક્યાંય એ વિધાન રિલેટેડ આ ના કહી શકાય નિષ્કર્ષ તારણ, એટલે ખોટું કહી શકાય. તો ફક્ત વિધાન એકને જ અનુસરે છે, એટલે ઓપ્શન 3 સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ ત્યારે લોહી અને સંબંધ રિલેટેડ ક્વેશ્ચન છે. તો આપણે ઘણી વખત લાઈવ થયા છે ત્યારે લાઈવની અંદર અમુક એવા ટોપિક હોય છે રિઝનિંગના, ખાસ લોહીના સંબંધ, બ્લડ રિલેશન, અંતર અને દિશા, કે જે ટોપિક લાઈવ થ્રુ સોલ્વ કરાવી શકાય. એમની અંદર મોસ્ટ ઓફ ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા જ છે અને ઇઝી પ્રકારના હોય છે. 2 થી 3 ટાઈપની અંદર લોહીના સંબંધના ક્વેશ્ચન પૂછાય છે. એ બધાને આપણે લાઈવની અંદર વાત કરી છે, અને હજુ પણ આગળ એવા આપણે રિપીટેશન ક્વેશ્ચન સોલ્વ કરીશું. સો અહીંયા શું કહેવા માંગે છે કે એક છોકરાને જોઈને મીનાએ કહ્યું, છોકરાને જોઈને મીના કહે છે કે તે મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. હવે મીનાના સસરાનો પુત્ર એટલે એનો પતિ, એક જ માત્ર પુત્ર છે એટલે એનો પતિ જ થશે.
અને એનો પુત્ર એટલે મીનાનો પુત્ર થાય તો એ છોકરાનો મીના સાથે શું સંબંધ થાય તો મીના છોકરાને શું કહીને બોલાવશે તો એનો પુત્ર કહીને બોલાવશે એટલે અહીંયા ઓપ્શન નંબર 4 પુત્ર એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 87 વિધાનવાળો ક્વેશ્ચન છે. કથન છે કે અમુક બેગ પાકીટ છે, આ બેગ પાકીટ છે, અમુક પાકીટ ટ્રોલી છે, આ પ્રકારનો પ્રશ્ન છે. હવે એનું તારણ જોઈએ તો અમુક બેગ ટ્રોલી છે નો ખોટું, અમુક બેગ પાકીટ છે નો ટ્રોલી એટલે પહેલું વિધાન ખોટું. બધા પાકીટ ટ્રોલી છે એ પણ ખોટું થશે. અમુક પાકીટ ટ્રોલી છે, અમુક ટ્રોલી પાકીટ છે, બટ બધા પાકીટ ટ્રોલી છે એ વિધાન ખોટું થશે. શું બંને તારણ ખોટા છે તો ઓપ્શન નંબર બી સાચો થશે. તારણ 1 અને બી બંનેમાંથી કોઈ અનુસરતું નથી. એનું નેક્સ્ટ 88 કેપ્ટન અને સૈનિકોનું 2560 લોકોનું જૂથ છે. ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યું છે. એની અંદર જૂથમાં દરેક 15 સૈનિકો માટે એક કેપ્ટન આપેલ છે. બરાબર, આપણે રેશિયો ટાઈપ જોઈ શકીએ. 15 સૈનિકો માટે એક કેપ્ટન આપેલ છે એટલે 16 વ્યક્તિનું એક જૂથ બને છે. હવે વાત કરીએ તો ગ્રુપમાં કેપ્ટનની સંખ્યા કેટલી હશે? 16 વ્યક્તિનું એક જૂથ છે એવા 2560 લોકોનું જૂથ છે. 2560 ભાગ્યા 16 કરીએ ને તો આપણને મળશે 16નો વર્ગ થાય 256 ને પાછળ 0 મૂકી દેવાનું. 160નું જૂથ છે. દરેક જૂથની અંદર એક એક કેપ્ટન છે તો કેપ્ટનની સંખ્યા કેટલી થાય 160 એટલે ઓપ્શન એ જે છે સાચો થઈ શકે. બહુ સરસ પ્રકારનો ક્વેશ્ચન કહી શકાય અત્યાર સુધીમાં. તે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 89 કે નીચેના મૂળાક્ષરોમાં જૂથમાંથી કયું જૂથ અલગ પડે છે? હવે એનું દરેક જૂથમાં કઈ પેટર્ન છે જોવી પડશે. NPK FHD LNJ RTP અહીંયા જોઈ શકો છો ABCD E છોડીને F G પછી H આવી પેટર્ન છે. જે K છોડીને L M છોડીને N લાસ્ટ ટુ ફર્સ્ટ ધેન મિડલની અંદર જાય છે એ રીતના પેટર્ન ફોલો થાય છે અને 1 આલ્ફાબેટિક નંબર સ્કીપ થાય છે. PQRS છોડીને T પણ એનની અંદર એવું ફર્સ્ટની અંદર એવું થતું નથી કે એલ છોડીને એમ આવે પણ એન છે. 2 લેટર છોડેલા છે, 2 આલ્ફાબેટિક લેટર ફર્સ્ટ તો એ અલગ પડે છે એટલે અલગ કયું પડ્યું ઓપ્શન 1 NPK એટલે ઓપ્શન 1 જે છે એ ખોટો થશે. ત્યારબાદ ખોટો મીન્સ આપણા જવાબ સાચો થશે. 89માં ઓપ્શન 1 સાચો થશે. ત્યારબાદ 90 ક્વેશ્ચન નંબર જો કોઈ એક વર્ષમાં સ્વતંત્ર દિવસ સોમવારે હોય તો તે જ વર્ષ 17મી સપ્ટેમ્બરના રોજ કયો વાર હશે? હવે સ્વતંત્ર દિવસ એટલે 15મી ઓગસ્ટે સોમવાર છે. આપણે જોઈએ છીએ 17 સપ્ટેમ્બર તો ઓગસ્ટ મહિનાના 31 દિવસો હોય એટલે આપણે 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર જોઈએ તો 31 દિવસો થાય અને 2 દિવસ વધારાના 16 અને 17 એટલે 33 દિવસો ટોટલ લેવાના છે. 33 ભાગ્યા 7 કરીશું તો 7 ચોક 28 5 રિમાઇન્ડર બચશે. સોમવારમાં 5 દિવસ ઉમેરો એટલે તમને મળે શનિવાર. તો શું જવાબ આવશે? શનિવાર એટલે ઓપ્શન 4 જે છે એ સાચો થશે અહીંયા. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. લગભગ ક્વેશ્ચન ઇઝી ટાઈપના છે અગેન એન્ડ અગેન એન્ડ અમુક ક્વેશ્ચનની અંદર થોડી ડિફિકલ્ટી છે કે જે તમારે ભૂલ પ્રકારના કહી શકાય વાંધો અરજી કરી શકાય એ પ્રકાર. 91ની અંદર
સિરીઝ આપી છે કે નીચે આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે. સો સિરીઝ શ્રેણી જોઈએ તો 3, 10, 32 પછી ક્વેશ્ચન માર્ક પછી અને સરવાળો ના હોઈ શકે સિરીઝની અંદર બહુ મોટા પાયે સંખ્યા વધી રહી છે 3થી લઈને ડાયરેક્ટ 908 થઈ ગઈ એટલે ગુણાકાર હોય અને જોતા આઈડિયા આવી શકે કે 3 ગુણ્યા 3 9 + 1 10 10 ગુણ્યા 3 + 2 એટલે 32. હવે 32 ગુણ્યા 3 + 3 કરીશું 96 ને 3 99 જવાબ આવી શકે. ઓપ્શન 4 આગળ જોઈ શકો 99 ગુણ્યા 3 + 4 કરો તો 301 301 ગુણ્યા 3 + 5 કરો એટલે 908 આવી રીતના આગળ પેટર્ન ચાલે છે. એટલે પ્રશ્ન નંબર 91ની અંદર ઓપ્શન 4 સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 92 પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક સિંહ અને બતક છે. તેમના માથાની કુલ સંખ્યા 192 છે. તો કુલ સિંહની સંખ્યા શોધો. હવે સિંહના માથા આપ્યા છે પરંતુ પગ નથી આપ્યા કે પૂંછડીને માથું તો એક જ થાય. પગ કીધું નથી, બતકની પૂંછડી ના હોય એટલે સિંહ અને બતકના પગ કીધા નથી. પગ વગર તમને આઈડિયા ન આવી શકે કે કેટલા સિંહ હશે. એના માટે તમને નેસેસરી છે કે પગ કહેવા પડે એટલે આપણો વાંધા પ્રકારનો પ્રશ્ન કહેવાય. જો 40 સિંહ હોય તો પછી બાદ કરો તો 152 બતક થાય તો બધા આવી શકે. પગ વગર તમારે તાળો કેમ મેળવશો? એટલે જવાબ પ્રશ્ન ભૂલવાળો જ છે 100%. હું નેક્સ્ટ ક્વેશ્ચન 93 અગેન બ્લડ રિલેશન લોહીના સંબંધ લાઈવ સ્ટ્રીમિંગની અંદર આપણે ઘણા ક્વેશ્ચન કરેલા છે અને આમની કોમેન્ટ હોય તો કોમેન્ટ કરી શકો આપ. વાત કરીએ તો મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ છે? મારી સાસુ અને તમારી સાસુ ઇટ મીન્સ કે મારી સાસુ હોય એ મારી સાસુ થાય, મારા સસરાની સાસુ છે એ સાસુની મમ્મી થાય તો સાસુની મમ્મી અને સાસુ માં દીકરી થાય. ઓકે, આવો સંબંધ કહી શકાય. આપ્યું છે પુત્રવધુ અને સસરા. ઓપ્શન 1 જ આપેલું છે, આગળ જ ટીક કરી ઓપ્શન 1 અને નીકળી જવાનું, પાછળ જોવાની જરૂર નથી. અને આમ પણ તમે બીજા ઓપ્શન જોઈશો તો કોઈ બંધ બેસે એવા છે જેને કોઈ રિલેશન વગરના રિલેશન મૂકી દીધા છે એટલે ઓપ્શન થ્રુ પણ કરી શકો. પણ ઇઝી ક્વેશ્ચન છે કે વાંચો ત્યાં સોલ્વ થઈ જાય. મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન જળ પ્રતિબિંબ અને અરીસાનું પ્રતિબિંબ રિલેટેડ ક્વેશ્ચન છે અને બંને પૂછેલા છે. તો અરીસાનું પ્રતિબિંબ છે એ બાજુમાં આવે અને જળ પ્રતિબિંબ છે એ ઉપર નીચે આવે. આ રીતના પ્રતિબિંબ જોવા મળે. અહીંયા પ્રશ્ન જોઈએ 94 કે નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ મૂળાક્ષર સામે અરીસો રાખવામાં આવે તો પ્રતિબિંબમાં કોઈ ફેરફાર થશે નહીં. જોતાં જ કહી શકાય એક્સ એવો જ મૂળાક્ષર એક જ એવો મૂળાક્ષર છે કે જે અરીસામાં જોતાં એનું પ્રતિબિંબ એવું ને એવું જ જોવા મળે છે. જ્યારે જે છે એ આ ટાઈપ જો આવો થઈ જશે અરીસામાં પ્રતિબિંબ એફ આ જોવા મળશે અને બી આ પ્રકાર કે જેમના બધાના પ્રતિબિંબ ચેન્જ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે રમેશ પૂર્વ દિશામાં 9 મીટર જાય છે ગયો, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર ચાલ્યો. હવે તે પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર દૂર છે? મીટર દૂર છે, નોટ કિલોમીટર, મીટર દૂર છે. પાયથાગોરિયન ત્રિપુટી લાગશે. 9 સ્ક્વેર 81, 12 સ્ક્વેર 144, બોથ એડિશન કરશો 225 સ્ક્વેર રૂટ 50. ઓકે, 15 મીટર. જો ખબર જ છે પાયથાગોરિયન ત્રિપુટી તો સોલ્વ કરવાની જરૂર રહેશે નહીં. ડાયરેક્ટ ઓપ્શન એ સિલેક્ટ કરી અને મૂવ થવાનું થશે. તે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 77
કે ઇક્વલ ટુ 11. હવે કે 11 પોઝિશન પર જ આવે છે અને હરેક ઉમેદવાર જ્યારે આગળ તમને ક્વેશ્ચન પેપર આપી દે છે એના પછી તમને OMR શીટ આપવામાં આવે છે અથવા OMR શીટ આપી દે, ક્વેશ્ચન પેપર આપી દે, પરંતુ તમને તમારો સમય પહેલાં પેપર આપી દેવામાં આવે છે, પ્રશ્નપત્ર ક્વેશ્ચન પેપર, પરંતુ સીલ ખોલવાની ના કહેવામાં આવે છે કે જ્યાં સુધી ટાઈમ ન થાય ત્યાં સુધી સીલ ખોલવું નહીં. તો આના માટે તમારે ખાસ શું કરશો? આટલી મિનિટ ખોલવા દેવામાં નહીં આવે પેપર તો તમારે પાછળના પેજની અંદર રફ પેપર હોય જ, બ્લેન્ક પેપરની અંદર ABCD લખી લેવાની, નંબર સહિત ABCD લખી લેવાની. ઓકે, તો તમારા આ ક્વેશ્ચન છે એ ઇઝીલી સોલ્વ થઈ શકે જો આવું જે કેન્ડિડેટે કર્યું હશે એના માટે. આપણે આગળ વધીએ કે જે છે એ આલ્ફાબેટિક મૂળાક્ષરની અંદર 11 નંબરના પોઝિશન પર છે અને જાસ્મીન બરાબર 71 છે. ઇટ મીન્સ કે જાસ્મીનમાં જેટલા અંગ્રેજી મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોના જે નંબર અલોકેટ થાય છે એનો સરવાળો કરશો તો 71 થશે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે એસ્ટિમેટનું. તો જો કે અહીંયા આપ્યું છે એસ્ટિમેટ માટે સાઇન છે 5 થી, S છે 19 થી, T 20, I 9 થી, M 30, A1 T 20 અને E 5. આનો સરવાળો થશે 92. સો હિયર ઓપ્શન 4 ઇઝ કરેક્ટ. ઇઝી ક્વેશ્ચન હતો બટ ટાઈમ કન્ઝ્યુમિંગ હતો. નેક્સ્ટ છે એ અગેન વિધાનવાળો પ્રશ્ન છે કે ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે, આવું વિધાન આપેલું છે. એટલે આની અંદર તમારે ઓનલી રિઝનિંગ જ ન ચકાસતા તમારું અર્થશાસ્ત્ર પણ ચકાસવામાં આવેલું છે. એટલા ટાઈપના ક્વેશ્ચન વિધાનમાં હોઈ શકે છે. એટલે વિધાનની અંદર તમારે એ રહે, વિધાન તમને ખબર છે પણ વિધાનની અંદર શું વિધાન મૂક્યું છે ને એ ટોપિક રિલેટેડ તમારી આગળ નોલેજ ના હોય તો કન્ફ્યુઝન થાય, બટ સ્કીપ કરી દેવાનો અથવા તો પોસિબલ હોય તો પ્રયત્ન કરવાનો કે કંઈક તમારા લોજિકથી ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. તારણ કહે છે કે ઓપ્શન એ ભારતીય અર્થતંત્રને સુધારવા માટે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. તો બરાબર જ છે, કારણ કે ભારતનું અર્થતંત્ર જો ખેતી પર નિર્ભર હોય તો તેમને પ્રોત્સાહન આપવું જોઈએ, એ આપણી ફરજ થાય. અને ઓપ્શન બી છે કે ભારતની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેતીને સુધારવા ઈચ્છે છે. તો આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેતીને સુધારવા ઈચ્છે છે એવું મે બી નથી. એટલે અહીંયા ઓપ્શન એ તારણ એ જ જે છે સાચું છે. એટલે ફક્ત તારણ વિધાન એ અનુસરે છે એવું કહી શકે. નોટ શ્યોર ધીસ ક્વેશ્ચન ફોર, કારણ કે વિધાનની અંદર પેપર સેટર શું કહેવા માગીએ છીએ, આપણે શું કહેવા માગીએ છીએ એમાં ક્વેશ્ચન રહે. બટ આપણે અહીંયા હાલ પૂરતું એ સોલ્યુશન કરીએ કે ઓપ્શન સી, ઓપ્શન 3 આવી શકેની પ્રોબેબિલિટી છે. ધેન હું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 79. અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે અંડરટેકિંગને ગોઠવવામાં આવે તો મધ્યમાં કયો મૂળાક્ષર રહે છે? તો અંડરટેકિંગના જે મૂળાક્ષર છે ને એને ફાઇન્ડ કરશો તો 11 મૂળાક્ષર આપ્યા છે. હવે એનો મધ્યમાં છે એટલે 6 નંબર પોઝિશન પર કયો મૂળાક્ષર આવે એ ચેક કરવાનું છે. તો અહીંયા ફર્સ્ટ આવશે A, D, G, A, D, E, G, I અને કે જે છે 6 નંબરની પોઝિશન પર આવશે. આપણે કે સુધી જ જવાનું, આગળના મૂળાક્ષરની 6 પોઝિશન ઉપર કયો લેટર આવી જાય ચેક કરી લેવાનું. પછી 7, 8, 9, 10, 11નું જોવાનું રહેતું નથી, ટાઈમ બગાડવાનો નહીં. એટલે ઓપ્શન એ કે જે છે એ સાચું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80 જોઈએ તો A tends to plus, B tends to subtraction, C tends to multiplication, D tends to division. તો 5C, 5D, 5A, 5B, 5 મીન્સ કે 5 આપ્યું છે. એનું આપણે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. C મીન્સ મલ્ટિપ્લિકેશન, D મીન્સ ડિવિઝન, A मीन्स एडिशन एंड B मीन्स सब्सट्रैक्शन. फर्स्ट इसका डिवीज़न होगा. बोर्ड का भागु शाबा विधि के हम आगे चलेंगे. भागाकर गुणाकर सरल और बाद बाकी 5 डिवीज़न 5 1, 5 मल्टीप्लाई 5 1, 5 + 5 -10
5 + 5 - ये कैंसिल आउट हो जाएगा, इसका सॉल्यूशन ओनली 5 आएगा। सो और आंसर इज 5। एकदम ઇઝી ક્વેશ્ચન હતો આ ક્વેશ્ચન, લેવલ બહુ લો કહી શકાય। હાલ સ્ટાન્ડર્ડ 5ના સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન સોલ્વ કરે છે। એની જે કોમ્પિટિશન હોય છે, એક્ઝામ આપે છે, એ કોમ્પિટિશનના લેવલની અંદર રિઝનિંગ ને મેથ્સના સોલ્યુશનમાં એ વિદ્યાર્થીઓ, ધોરણ 5ના વિદ્યાર્થીઓ આ પ્રશ્ન સોલ્વ કરે છે। એટલે વિચારજો કયા લેવલના પ્રશ્નો છે। મૂવ નેક્સ્ટ 81 ક્વેશ્ચન કે વૃક્ષોની એક હરોળમાં લીમડાના વૃક્ષનું ક્રમ બંને બાજુથી 11મો છે, તો હરોળમાં કેટલા વૃક્ષ હશે? વિચારવાની પેનની જરૂર જ નથી, વિચારો। બંને બાજુથી 11મો ક્રમ હોય તો બંને બાજુથી 10 બંને બાજુ વૃક્ષ હોય ત્યારે 11મો થાય। પોતે 11મો છે, બંને બાજુ 10 10 10 10 20 અને પોતે 21। ઓપ્શન 1 સાચો। ઓકે, આમાં જરૂર જ નથી પેનની, બટ અહીંયા કોઈક જે નું સોલ્યુશન છે એ બહુ જ હોશિયાર કહી શકાય કે સોલ્યુશન બાજુમાં સરસ અને સરળ રીતે કરીને આપેલું છે, ક્લિનિંગવાળું સોલ્યુશન છે। બાકી આપણે એક્ઝામની અંદર તો વિચારતા હોઈએ તો વિચારતા કંઈ પણ વિચારીને સોલ્વ કરી નાખતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે સાઈડમાં કરવાની જરૂર નથી એવું સોલ્યુશન આપ્યું છે। ત્યારબાદ નેક્સ્ટ 82 ક્વેશ્ચન જોઈએ। અગેન નિવેદન આવ્યું છે, વિધાન અને તારણ હોય છે। અહીંયા નિવેદન છે અને કાર્યવાહી છે। નિવેદન શું કહે છે કે ઉનાળા દરમિયાન પ્રદૂષિત પાણી પીવાથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે। ઉનાળા રિલેટેડ છે। તો કાર્યવાહી સરકારે શું કરવી જોઈએ એવું કહે છે કે સરકારે તમામ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ। તો બરાબર છે, સાચું છે। ઓપ્શન બી કે લોકોને પ્રદૂષિત પાણી પીવાના જોખમો વિશે જાગૃત કરવા જોઈએ, એ પણ સાચું છે। તો ફક્ત કાર્યવાહી એક અનુસરે છે કે ઓકે કાર્યવાહી બે એવું કહે છે કે લોકોને પ્રદૂષિત પાણી પીવાના જોખમો વિશે જાગૃત કરવા જોઈએ। પ્રદૂષિત પાણી પીવાથી જે જોખમ થાય છે એના વિશે જાગૃત કરવા જોઈએ, તો બરાબર જ છે ને। પ્રદૂષિત પાણી પીવાથી જે જોખમો થાય છે એનાથી લોકોને અવેર કરવા પડે, બિકોઝ આપણું નિવેદન એવું કહે છે કે ઉનાળા દરમિયાન પ્રદૂષિત પાણી પીવાથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકોનો મૃત્યુ પામે છે। તો ઇન માય સેન્સ અહીંયા બંને કાર્યવાહી અનુસરે છે એવું હું કહી શકું। કાર્યવાહી 1 અને 2 બંને, એટલે ઓપ્શન 1। બટ આપણે ડિપેન્ડ કરશું પેપર સેટર પર શું કહેવા માંગે છે। હું તો એવું કહું છું કે 1 સાચું છે। 83 પર મૂવ કરીએ ત્યારે PLEની સંજ્ઞા 2134 છે, અર્થની સંજ્ઞા 41590 હોય તો પલની કઈ રીતે લખી શકાય? PARL, P ટેન્સ ટુ 2, E ટેન્સ ટુ 4, A ટેન્સ ટુ 1, R ટેન્સ ટુ 5, L ટેન્સ ટુ 3, 24153, એટલે ઓપ્શન 1 સાચો થશે 83માં। ઓકે, ઇઝી ક્વેશ્ચન છે, અગેન એન્ડ અગેન બહુ લો લેવલના ક્વેશ્ચન છે। નેક્સ્ટ 84 કથન આપ્યું છે જે ઇક્વલ ટુ બી, બી લેસ દેન ઈ, ઈ ગ્રેટર દેન એલ, એલ ઇક્વલ ટુ કે। નિષ્કર્ષની અંદર ઈ ઇક્વલ ટુ કે આપ્યું છે, તો અહીંયા આપણે જોઈ શકાય ઈ ઇક્વલ ટુ કે ના પોસિબલ નથી, એટલે નિષ્કર્ષ 1 સાચું નથી, પરંતુ ઈ ગ્રેટર દેન કે કહી શકાય, એલ ઇક્વલ ટુ કે છે માટે। તો નિષ્કર્ષ 2 સાચું કહી શકાય, પરંતુ 1 સાચું નથી, તો માત્ર 2 અનુસરે છે। નિષ્કર્ષ 2 સાચું છે એવું ઓપ્શન 4 છે। ઓકે, એટલે સાચો છે 84માં ઓપ્શન 4, ઓપ્શન ડી। તેનું નેક્સ્ટ 85 કે નીચેનામાંથી કયું વર્ષ અલગ પડે છે? હવે અહીંયા જોઈ શકો છો 1996, 2022, 2023 અને 2004 ની અંદર 2023 એકી વર્ષ છે એવું કહી શકીએ। અને ઇન સેન્સ ફર્સ્ટ 1996 એ જ 19મી સદીનું છે, જ્યારે 20મી સદીના બાકીના છે, એ રીતે પણ અલગ પાડી શકાય, પણ આપણે એકી બેકીથી ઓપ્શન 3 રાખીશું, પછી પેપર સેટર પર ડિપેન્ડ કરે, એટલે આ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન કહી શકાય।
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 નોટ 64 બટ એ બધા તો કયા ક્વેશ્ચન છે 64 to 70 ક્વેશ્ચન કરંટના ક્વેશ્ચન છે. આપણે જઈશું 71 પર અને 71 ઉપર કંઈક સૂચન આપ્યું છે જોઈએ એની ઇન્સ્ટ્રક્શન કે પ્રત્યેક પ્રશ્નના 4 વિકલ્પ છે. પ્રત્યેક પ્રશ્નનો ફક્ત એક જ જવાબ સાચો છે. એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને એને ઘાટા કરો. OMR શીટના સંબંધિત વર્તુળને ઘાટું કરો. બરાબર સૂચના જે છે 31થી લઈને 71 થી 73 એક જ સૂચના પર ચાલે છે એવું કહેવા માંગે છે. 6 વ્યક્તિઓ છે એ ગોળ ટેબલ ફરતે બેઠા છે જેમનું મોઢું ટેબલ તરફ છે. A B 6 વ્યક્તિઓ છે. હવે A Fની વચ્ચે C બેઠો છે. A અને Fની વચ્ચે C બેઠો છે આવું કહી શકે. A અને Fની વચ્ચે C બેઠો છે. વાક્ય રચનામાં ભૂલ છે. A એ F અને C ની વચ્ચે બેઠો છે કે પછી A એ Fની વચ્ચે C બેઠો છે. A અને Fની વચ્ચે C બેઠો છે. આ વાક્ય રચનામાં ભૂલ છે. બે રીતે એને કરી શકાય. બે મિનિંગ નીકળે છે. ઓપ્શન એકની જે વાક્ય રચના છે ને એના એટલે આપણે કઈ રચના ઉપર જઈએ ને કઈ જવાબ આવે એ જોવાનું. પછી જોઈએ 2 નંબર પર કે ઈ ને જમણે જગ્યા છોડીને બી બેઠો છે. ઈ અહીંયા લખીએ તો એની જમણી બાજુ જગ્યા છોડીને બી બેઠો છે. હવે એફની ડાબી બાજુ એક જગ્યા છોડીને ડી બેઠો છે એટલે અહીંયા ડી થશે. આવું કંઈક બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71 કે કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે. એફ સી અને બીની વચ્ચે બેઠો છે એટલે ઓપ્શન એક સાચો થશે. અહીંયા ખાસ વાક્ય રચના જોવાની છે. ઓપ્શન એની જે વાક્ય રચના છે એકની એમાં ભૂલ છે. એ એફ અને સીની વચ્ચે બેઠો છે એવું નહીં કરવાનું. એ અને એફની વચ્ચે સી બેઠો છે. બાકી એ બેથી જોશો તો ભૂલ આવશે. ઓપ્શન એક પણ સાચો થશે નહીં. આમ તો ભૂલ કરી અને વાંધારજીયાની અંદર આપી શકો એ પ્રકારનો ક્વેશ્ચન કહી શકાય. ત્યારબાદ 72 કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે. તો ઈ અને બીની વચ્ચે ડી બેઠો છે એટલે ઓપ્શન 4 સાચો થશે. ત્યારબાદ 73 એની જમણી બાજુ કોણ બેઠું છે. એની જમણી બાજુ ઈ બેઠો છે. ઓપ્શન નંબર 3 સાચો થશે. હવે મૂવ કરો 74 ગુલાબીનો અર્થ પીળો છે. પીળાનો અર્થ સફેદ છે. સફેદનો અર્થ લાલ છે. લાલનો અર્થ કાળો છે. કાળાનો અર્થ લીલો છે. બહુ લાંબુ થઈ ગયું છે. તો નીચેનામાંથી હળદરનો રંગ કયો છે. હળદરનો રંગ પીળો છે અને પીળાનો અર્થ સફેદ છે. તો હળદરનો રંગ સફેદ થશે એટલે ઓપ્શન 1 સાચું થશે. કયા રંગનો અર્થ કયો છે એ તમારો જવાબ સાચો થશે. આ પ્રકારના પ્રશ્નો રિઝનિંગમાં પૂછાય છે. ત્યારબાદ નેક્સ્ટ 75 ક્વેશ્ચન આપણે આગળ અરીસાના પ્રતિબિંબ જોયું. હવે જળ પ્રતિબિંબ જોઈશું. અરીસાનો પ્રતિબિંબ સાઈડમાં આવે, બાજુમાં આવે, જ્યારે જળ પ્રતિબિંબ ઉપર નીચે આવે. નીચેનામાંથી કયા અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરનું જળ પ્રતિબિંબ યથાવત હોતું નથી. ઓપ્શન એ જ આપ્યું છે. ટીનું જળ પ્રતિબિંબ આ પ્રકારનું બને છે. ટી જ નથી રહેતું. એક્સનું પ્રતિબિંબ એક્સ જ રહેશે. સીનું જળ પ્રતિબિંબ સી જ રહેશે. એચનું જળ પ્રતિબિંબ એચ જ રહેશે. પરંતુ ટીનું જળ પ્રતિબિંબ ટી જ રહેતું નથી. એવું જ એ જ આપણો પ્રશ્ન છે. તો જવાબ પણ ટી આવશે. ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર 1. સો ગાઈઝ અહીંયા જે છે એ ગુજરાત હાઈકોર્ટની જે બિલીફની એક્ઝામ હતી આજે
અને મેથ્સ અને રિઝનિંગ રિલેટેડ જે પણ ક્વેશ્ચન હતા એ ટોટલી સોલ્વ કર્યા છે. એની અંદર જૂજ પ્રકારના ક્વેશ્ચન એવા છે કે જેમાં કન્ફ્યુઝન છે વિધાનવાળા પ્રશ્નોની અંદર, તો એ તમે જ્યારે ફાઇનલ કી આવે એની જોડે કમ્પેર કરી શકો છો. અમુક પ્રશ્નો ટોટલી ભૂલવાળા છે કે જેની અંદર તમે વાંધારજી કરી શકો છો. અને એ સિવાયના જે ક્વેશ્ચન છે એનું આપણે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. અને એ ક્વેશ્ચનમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી અને क्वेरी सॉल्व कर सको છો. सो फ्रेंड, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही वीडियो की नोटिफिकेशन आपको टाइम पे मिलती रहे. थैंक यू फ्रेंड.